ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો અત્યારે વાગી રહ્યા છે 9 ને આપણે બ્લોગિંગની શરૂઆત થઈ ગઈ છે. અને આજે તો બુધવાર છે એટલે રાજુ પણ ઘરે છે ને સવારમાં રાજુનો પોપટ થઈ ગયો, કેમ કે બુધવાર હતો એટલે રાજુને સૂવું હતું ને લાઈટ વહી ગઈ છે 6:45 વાગે. 6:45 વાગ્યાની. તો રાજુ એમ કહે કે મને સુવા દેજો, બુધવાર છે એટલે. તો લાઇટ વહી ગઈ તો રાજુની અંદર બગડી ગઈ એટલે રાજુને સવારમાં પોપટ થઈ ગયું બરોબર. અને આજે લાઇટ નથી એટલે અમારે જુઓ કપડાં તો અહીંયા સરિતાએ બધા કપડાં ધોઈ નાખ્યા છે, પણ આજે મશીનમાં કોરા નથી થયા એટલે ટપક પદ્ધતિ ચાલુ છે એની ટપકવાની. પાર્કિંગ ધોયું છે, સરસ કોરું કર્યું તો પણ આજે ભીનું ભીનું જ રહેશે. ને ઘરમાં જુઓ તમે અંધારું જ છે ને અહીંયા રાજુ ફોનમાં કંઈક મથે હે. આમ જુઓ અંધારું છે રસોડામાં. હવે આપણે સરિતાએ કચરા પોતા બી કરી દીધા છે તો આપણે હવે ચા પાણી બનાવશું બરોબર. તો અત્યારે હું અહીંયા ચા બનાવી રહી છું અને આ છે નાસ્તો. મારે ખાવી છે જલેબી, પણ કોઈ લેવા અત્યારે જાશે નહીં તો આપણે આ પાપડીથી કામ ચલાવી લઈએ. અને આમાં દૂધ ગરમ થવા માટે આપણે રાખી દીધું છે. ને આ સરિતા, હાય ગાઈસ, ગુડ મોર્નિંગ સરિતા. ગુડ મોર્નિંગ. આમ જો અંધારો લાગે ને, કેમ કે લાઇટ તો છે નથી ઘરમાં. તો રાજુ ઊભા થઈ ગયા એટલે સરિતા હવે ગોદડા હંકેલો કરે છે. તો ચાલો આપણે પહેલાં ચા બનાવી દઈએ. અહીંયા અત્યારે હવે અમારે અંધારામાં રસોઈ ચાલી રહી છે. અહીંયા મસાલા મુકાઈ ગયા છે, તપેલું પણ આપણે સરસ મજાનું. આજે તો દેશી જમવાનું છે. કેવી ભાત છે સરિતાને ખબર છે? કેવી સરિતા? મસ્ત. ભાતનું નામ શું કહેવાય? તુવેરના દાણાવાળી ભાત ને સુકી તુવેર. હા, સૂકી તુવેર હોય ને એ તુવેરવાળી ભાત બનાવી છે. અને આ બાજુ ભીંડાનું શાક ચડે, કેમ કે અડધા છોકરાઓ નથી ખાતા અમારે. બાજુ ભીંડાનું શાક બને છે, રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. અહીંયા સરિતા કંઈક કરે છે. અંધારું છે, સવારની લાઇટ ગઈ છે ને સરિતા? તો અત્યારે હવે આપણે લાઇટ આવી ગઈ છે. સવારે 6:45 વાગ્યાની લાઇટ ગઈ હતી તો અત્યારે 11:30 વાગે લાઇટ અમારે આવી ગઈ છે. તો લાઇટ આવી ગઈ છે તો આપણે રસોઈ બધી થઈ ગઈ. અંધારામાં મોબાઈલની ટોચ કરીને આપણે બધી લાઇટને જમવાનું બધું બનાવી દીધું, કેમ કે બીજા મોબાઈલથી આપણે એમાં ચાર્જિંગ હતું એટલે ફટાફટ આપણે એમાં ટોચ કરી અને બધી રસોઈ કરી લીધી. તો આપણે સરસ મજાનું દેશી જમવાનું બનાવ્યું છે. અહીંયા જોઈ લો, ટમેટાની ચટણી છે અને મારે રોટલી પણ શેકાવાનું ચાલુ છે. સરસ મજાના આપણે ભાત બનાવ્યા છે તુવેર દાણાવાળા. રોટલી બળી જાય મારી. અને આમાં ભીંડાનું શાક પણ બનાવેલું છે. જે રોટલી શાક ખાય છે એના માટે. ને અહીંયા મારે રોટલી બનાવવાનું ચાલુ છે. સલાડ સુધારવાનું છે મારે. પહેલાં રોટલી બનાવી દઈએ પછી આપણે સલાડ સુધારશું. આજે તો એટલા છોકરાઓ નથી, 5 જ છોકરાઓ છે તો એના માટે આપણે ટિફિન છે, વધારે નથી. આજે 5 જ છોકરાઓનું ટિફિન છે બરોબર. તો ચાલો, પણ એક થઈ ગયો અત્યારે. નમો સ્કૂલેથી આવી ગઈ છે. સરિતા મૂંઝાઈને ઊભી રહી છે, કેમ કે આજે છે અમારા ગામમાં લગ્ન એટલે મૂંઝાઈ ગઈ છે. અહીંયા રાજુ આપણા માટે શાક બનાવી રહ્યા છે તો એની તૈયારી કરી રહ્યા છે. ને આપણે જાશું હવે ઉપર ઘઉં લેવા માટે. તો ચાલો, આ જુઓ, હાય નમો. તો અમે ઉપર જાશું. ચાલ સરિતા, તો આપણે ઉપર જઈશું કેમ કે ઘઉં લઈ આવવાના છે ઉપરથી. તો આ બાજકું એક લઈ લઈશું ઘઉં.
સરસ મજાનો એક દેશી જુગાડ કરશું ઠંડા પાણી માટે. તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો આપણે આ ગોરો લીધો છે, મારી પાસે જે જૂનો ગોરો છે ને એ ગોરો લીધો છે. તો એના પર આ કોથળો છે ને એ આપણે સરસ મજાનો એને સીવશું. તો આવી રીતના તમે ઠંડુ પાણી કરો ને તો ફ્રીજનું પાણીની પણ જરૂર ન પડે, એવું સરસ ઠંડુ પાણી થાય છે. બરોબર, તો કોથળો છે એને આપણે પહેલાં કાઢી નાખશું, પછી સરસ મજાનો ગોરામાંથી સીવશું. એની લઈ લે અંદર. ગોરેને તો અમે લોકો ઠંડા પાણીનો દેશી જુગાડ કરીએ. બરોબર, આમ જુઓ ગોરાને અમે સીવી દીધો. હવે એકદમ સરસ. અમે ગામડે તો છે ને ત્યાં આવું ગોરો ન હોય, ત્યાં ખેતરે જવાનું હોય ને ત્યાં આપણે થમ્સઅપના અને એના બોટલ હોય ને એની માથે આવું કોથળો સીવી દઈએ, પછી ખેતરે લઈ જાય. સરસ મજાનું ઘરેથી ગોરાનું પાણી લઈ જાય ને તો ઠંડુ ઠંડુ રહીએ. ઢોરમાં જાય ને એ માણસો પણ આવી જ રીતના પાણી લઈ જાય. એટલે આને કહેવાય ઠંડા પાણીનો દેશી જુગાડ. બરોબર, એકદમ સરસ મજાનું ઠંડુ રહીએ. તમારે ફ્રીજનું પાણી તો હું એના કરતાં પણ સરસ મજાનું. ને આ પાણી પીએ ને આપણે એટલે એ સારું કહેવાય શરીર માટે ફ્રીજના પાણી કરતાં. તો અમારા ઘરમાં તો ફ્રીજમાં ઓછું પાણી પીવાય એટલે અમે આવો જુગાડ કરીએ. ફ્રીજ તો છે જ આપણું આવડું મોટું, પણ એમાં ઓછું પાણી પીએ. અમારે છોકરાઓ પણ રાત્રે ફ્રીજમાં પાણી નથી પીતા, ઓછું પીએ ને એટલે ગોરાનું પીવે. બધાને ગોરાનું ગમે. મેં કીધું લાવો ને આપણી પાસે ગોરો છે, આમાં ઠંડુ થાય જ છે પણ ઓછું ઠંડુ થાય. કરી મૂકે તો રાત્રે છોકરા 2 વાગે આવે તો પીવા થાય એમ. કેમ કે અમારા ઘરમાં ફેમિલી વધારે એટલે ઓલો ગોરો ખાલી થઈ જાય રાખે. તો 2 ગોરા હોય તો ઉનાળામાં વાંધો ન આવે. તો ઠંડા પાણીનો દેશી જુગાડ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. ને જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આ સરસ મજાના આપણો ઠંડા પાણીનો જુગાડ બનીને તૈયાર છે ગોરો. જોઈ લો, ઉનાળામાં સરસ મજાનો ઠંડા પાણીનો જુગાડ. બરોબર, તમે પણ આવો જુગાડ કરજો હો ઠંડા પાણીનો. જોઈ લો તમે કેવો સરસ મજાનો ગોરાને મેં સીવી દીધો છે. આપણી પાસે જૂનો ગોરો હતો ને એને પણ આપણે યુઝ કરી લઈએ. બરોબર, તો ચાલો હવે આને ધોઈ નાખીને સરસ મજાનો ભરી ને ઉપર રાખી દઈશું. તો રાત્રે છોકરા આવે ને 2 વાગ્યા સુધી તો ઠંડો થઈ જશે સરસ મજાનો. ઉનાળામાં ઠંડા પાણીનો જુગાડ. સરસ મજાને આપણે આને ભીનો કરી દીધું છે. હવે આપણે એમાં પાણી નાખી દઈશું. અત્યારે અહીંયા કરશું, પછી ઉપર લઈ જશું થોડી વાર માટે. અમારે જુઓ ઉનાળામાં ગરમીમાં દેશી પાણી ઠંડા પાણીનો દેશી જુગાડ. આમ જુઓ અમારે અહીંયા તરબૂચ ખાવાનું અત્યારે ચાલુ છે 4 વાગ્યાનું. તો જોઈજો રાજુ ડિઝાઇન વાળું તરબૂચ, નવી ડિઝાઇનનું તરબૂચ. છોકરાઓની તરબૂચ પાર્ટી ચાલતી હતી. નિરંજન કેમેરો જોઈને ઊભો થઈ ગયો અને નમસ્તે જુઓ ઉભડી પડી ગઈ એ તરબૂચ ખાવાના. સરિતાને જુઓ તમે, આમ જુઓ કેવી રીતના ખાય જુઓ. આમ એક તરબૂચ ને વાહે હમણાંના બેઠા છે આ લોકો. આ ભાણો એમ કહે છે કે આ રાજુ એ આવી રીતના ખાધું, ઉપર ઉપર હારું હારું ખાઈ ગયા અને વાહેરનું રાખી દીધું એમ કહે. હાલો તો આપણે હવે કોફી બનાવીને પી લઈએ. લોકોએ તો ચા પી લીધો, આપણે બી દૂધ કાઢીએ અને કોફી બનાવીને પી લઈએ. ખસો ને ભાઈ હવે આગળથી થોડા કર્યો ને. આમ જુઓ ફ્રીજમાં મારે આમ ફ્રીજમાં કરી જા, ઊભી નથી થવાતું આનાથી પણ.
અંદર